જય સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્ય વિશ્વ વલ્લભદાસજી સ્વામી દીપાવલીના પાવન પર્વે ઉપસ્થિત સર્વે વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સરસ કથાનો પ્રવાહ ચાલી રહ્યો છે. કથા સાંભળતા તમને તૃપ્તિ નથી લાગતી થતી હોય એવું. બે ને બદલે 3 સેશન પ્રારંભ કર્યા. આજે છેલ્લી રાત્રિ છે. કેવી? જન્મ કેટલામો છે આ? ત્યારે દાદાના દરબારમાં પાવન ગઢપુરની આ ગાથાઓનું આપણે શ્રવણ કરીએ છીએ. અત્યારે બહુ ભારે કથા નથી કરવી, હળવી હળવી કરવી છે. આમ તો દરબાર ગઢની બધી ગાયો ભેંસોને આ જોધો ભરવાડ ને બીજલ આ બંને ચારવા જાતા. એકવાર એક ધારી 1.5 મહિના સુધી રસોઈઓ ચાલી દરબારગઢમાં. શ્રાદ્ધ પક્ષ હશે કે કંઈક સારા દિવસો હશે તે દરરોજ રસોઈ. એટલે આ જોધો ભરવાડ અને બીજલ આ બંને દાદા ખાચરની પાસે આવ્યા ને કહે, બાપુ હવે કાલથી તમે કોઈ આ ગાયો ભેંસોને સાચવે ને ચરાવે એવા બીજાને ગોતી લેજો, અમે કંઈ જવાના નથી. દાદા કહે, પણ શું થયું તમને તકલીફ? એ કે ના, તમારે મહારાજને કહેવું હોય તો કહી દેજો, અમે કાલથી જવાના. દાદા ખાચર મૂંઝાયા. એણે મહારાજને વાત કરી, પ્રભુ આ જોધો બીજલ એમ કહે છે કે અમે ગાયો ભેંસો ચરાવવા નહીં જઈએ. મહારાજ કહે, બોલાવો. પ્રભુ પોતે દરબારની બધી ચિંતા કરતા, નાની વ્યવસ્થાઓ કરતા. છેલ્લે ભાર જેની ઉપર હોય એને ખબર હોય, કારણ કે જવાબદારી મુખ્ય વ્યક્તિ હોય એ લાગે નવરા, પણ બધોય ભાર કોની ઉપર હોય? એના ઉપર હોય. એટલે મહારાજને થયું બોલાવવા પડશે, બંનેને બોલાવ્યા. તમારે કેમ નથી જવું? અરે મહારાજ, કંઈક સારું ખાવાનું આપે તો જાય ને. આખો દિવસ સેવા કરાવીને કંઈ ખાવાના મેળ નહીં. એટલે મહારાજે મોટીબાને બોલાવ્યા. મહારાજ કહે કે શું આપો છો? આ લોકો ફરિયાદ કરે છે, સારું ખાવાનું આપતા નથી. અરે પ્રભુ, હમણાં તો 1.5 મહિનાથી રસોઈઓ ચાલે છે ને દરરોજ મોતૈયા, લાડુ ને જલેબી આપીએ છીએ. જોજો. મહારાજ કહે, એલા જોધા, મોટી વાતો કે છે દરરોજ જલેબી ને લાડુ ને સારી રસોઈઓ મળે છે ને તું કહે છે કે ખારું ખાવા નથી મળતું. આ શું છે? જોધો ભરવાડ કે મહારાજ, મારે તમને એ જ કેવું છે, આ દરરોજ સારી રસોઈઓ આપો ને સારું જમવાનું આપો, પછી એમાં બંધન ન થાય? મહારાજ કે શું વાત કરે છે જોધા, સારું ખાઈએ તો બંધન થાય? હા મહારાજ, એમાં બંધન થાય, પછી ભગવાનની મૂર્તિ ન સાંભળે.
આવું તને કોણે શીખવાડ્યું? જોધો ભરવાડ કે મુક્તાનંદ સ્વામી એવું કહેતા હતા. આવી સમજણ એની. અરે એકવાર તો ગાયો ભેંસો ચારે એટલે મહારાજ આમ નીકળ્યા ગામને ગોંદરે. મહારાજ કે જોધા, તું આખો દિવસ આ ગાયો ભેંસોનું ધ્યાન રાખે છે, તે એ તારું ક્યારેય ધ્યાન રાખે કે નહીં? અરે પ્રભુ, હું એના માટે આટલું કરું તો એ તો મારું ધ્યાન રાખે જ ને. મને કેમ ખબર પડે? મહારાજ કહે, મહારાજ તમારે જોવું હોય તો જોઈ લ્યો. એ જોતા હોય પશુ એમ તમે ખાલી મને એક ટાપલી મારો, પછી જોજો. પણ જોજો મહારાજ, ભાગવાની તૈયારી રાખજો. અરે એમ કઈ થોડું હોતું હશે જોધા? અરે મહારાજ, તમારે જોવું હોય તો જોઈ લો. અને આમ ગાયો સામે ઊભી હતી અને એને જોતા મહારાજે આમ મારવાનો ઈશારો કર્યો ને આમ એક ટાપલી આમ જોધા ભરવાડને મારી અને પૂંછડા ઊંચા કરીને ગાયો આમ પાછળ થઈ. મહારાજ કે જોધા જોજે જોજે. જોધો કે હવે મહારાજ મારું ન ચાલે આમાં. પછી મહારાજે મુઠ્ઠીઓ વાળ્યો. ઝાડ પર ચડી ગયા. એક પ્રસંગમાં એવું લખ્યું છે કે જોધાના ખભે પગ મૂકીને મહારાજ ઊંચી ઓસરી ઉપર ચડી ગયા ને પછી ગાયો આમ નીચે આવી ગઈ. પણ મહારાજને થયું, અરે વાત બરાબર છે. નિર્દોષ નિખાલસ આ બધા ભક્તો એને સ્વામિનારાયણ ભગવાન ખૂબ સુખ આપતા, ખૂબ આનંદ આપતા. એવો એક ભગત હતા રતો બસ્યો. વર્ણી વેશે નીલકંઠ પ્રભુ શ્રીરંગમથી આગળ વનમાં ગયેલા ને ત્યાં વનમાં એક તામસ ભાવયુક્ત રાક્ષસ મળેલો અને પ્રભુએ ત્યાં એનો ઉદ્ધાર કરીને સંકલ્પ કરેલો કે તને સૌરાષ્ટ્રમાં જન્મ મળશે ને. એ રતો બસ્યો થયેલા, નિર્દોષ નિખાલસ આત્મા. પણ મહારાજ એને ભેરું કહેતા હો, એની સાથે આનંદ કરતા. એક હતા કમળસિંહ શેઠ. પોતે ગઢડા રહેવા માટે આવ્યા. દરબારમાં આનંદ કિલોલ થતો હોય. અમુક અમુક પાત્રોને મહારાજે એવા રાખ્યા જ હોય. સ્વામિનારાયણ ભગવાનનું એક નામ હતું સહજાનંદ. સહેજે સહેજે જે આનંદ આપે ને એને શું કહેવાય? સહજાનંદ. આ આનંદની ભૂમિકા છે ને એ બહુ મોટી છે. એમાં બે શબ્દ છે, એક તો સહજ અને બીજું આનંદ. અધ્યાત્મ માર્ગમાં સહજ જેવો કોઈ મોટો શબ્દ નથી. આપણી સમજણ, આપણી સાધના, આ બધું કેવું હોવું જોઈએ? તો કે સહજ હોવું જોઈએ. જ્યાં સુધી સહજતા સુધી આપણી સાધના ન પહોંચે ત્યાં સુધી અહંકાર આવવાના બહુ ભય છે. ભાર વિનાની સમજણ હોવી જોઈએ. અને એ સહજ અને પાછો આનંદ, એવો નિર્દોષ અને નિખાલસ આનંદ મહારાજ બધાને ખૂબ કરાવતા. કમળસિંહ શેઠ હતા ને, એકવાર મહારાજ કહે, શેઠ બધાય હરિભક્તો હતા, મહિલા ભક્તો હતા, અને આ દરબારગઢમાં મહારાજ કે શેઠ તમને તાંબડી ઠેકતા આવડે? જૂના જમાનાની આ બધી રમતો, એના માટે ન સ્પેશિયલ કોઈ લીટા દોરેલું ગ્રાઉન્ડ જોઈએ, ન એવી કોઈ સાધન સામગ્રી જોઈએ, કોઈ ઇનામની વ્યવસ્થા જોઈએ, કોઈ વસ્તુની અપેક્ષા વિના નિર્ગુણ આનંદ મેળવતા જૂના જમાનાની આવી બધી રમતો હોય. તાંબડી રાખે ને આમ હાથ ઉપર હાથ રાખે ને એક એક આમ વધારતા જાય, દોડતા આવવાનું ને ઠેકવાનું. હવે આ કમળસિંહ શેઠ પોતે વાણિયા અને એકદમ સ્થૂળ શરીર, તમને તાંબડી ઠેકતા આવડે? પ્રભુ ક્યારેય ઠેક્યા નથી. મહારાજ કે હાલો તમારે આવવાનું છે. ભલે મહારાજ, તમે આજ્ઞા કરતા હોય ને તમે રાજી થતા હોય તો આપણે એવું કરીએ. એટલે મહારાજ બેઠા અને આમ હાથ રાખી અને મહારાજ બેઠા. મહારાજ કે આવો શેઠ, અને આમ શેઠ ઉભેલા અને ઢીલું ધોતિયું, મોટી તબડતી ફાંદ,
ધોતિયાનો છેડો ખોસી મુઠિયું વાળી અને કમળસિંહ શેઠ દોડ્યા. અને આખા સભામાં હરિભક્તો બધા જોવે છે. મહારાજ આમાં હાથ રાખીને બેઠેલા, અને જે ઠેકવા જાય ને મહારાજે ઊંચો હાથ કર્યો, ધોતિયામાં ભરાણો ને એટલે બરાબરના પડ્યા કમળસિંહ શેઠ. એટલે આખી સભા ખડખડાટ હસવા લાગી. બધાય હસે છે કે આજે તો શેઠ બરાબરના ખાબકાઓ. મહારાજ કે શેઠ કેમ થયું? અરે મહારાજ મેળ નો આવ્યો, હમણાં ટપી જાઓ. બીજી વાર વળી મહારાજે હાથ આપ્યો ને મુઠ્ઠીઓ વાળીને કમળસિંહ શેઠ દોડ્યા. વળી મહારાજે હાથ ઊંચો કર્યો, ધોતિયું ભરાણું, તે પાછા પડ્યા. 3 વાર આવી રીતે કમળસિંહ શેઠ પડ્યા. આખી સભા હસે તોય ભગત રાજી થાય. લ્યો, બધો આનંદ પૂરો થયો ને સભામાં એમના ધર્મપત્ની હતા. એટલે હવે એને તો કેનારા બાજુમાં હોય ને કોઈક, એટલે ત્યાં તો હજી કઈ કહ્યું નહીં, સત્સંગની મર્યાદા હોય ને, પણ જેવા ઘેર આવ્યા ને એટલે ધર્મપત્ની એને બરાબરના ઉધડા લીધા. હો, તમારી સ્થૂળ કાયા રમતા આવડે નહીં તો શા માટે જાતા હશો? આ ઘરમાં તો કઈ માન હોય નહીં, ન્યા બહાર ગામ વચાળે માન ખોવો છો તમે. અને બરાબર ના ખીજાણા. કમળસિંહ શેઠ કે બહુ સરસ જવાબ આપ્યો. અરે ગાંડી, એ આપણા પડવાથી મહારાજ રાજી થતા હોય તો આમાં ખોટું શું છે? કેવી સમજણ જો ધીરુભાઈ. એ આ દાદા ખાચર, આ ઝીણાભાઈ, આ મોટા મોટા શ્રીમંતો પૈસા આપીને રાજી કરે. કેટલાય હરિભક્તો છે એ સેવા કરીને રાજી કરે. કોઈ મહારાજની આ સેવા કરે, આ સેવા કરે. આપણને તો બીજું કાંઈ આવડે નહીં. આપણે તો શું સેવા મહારાજની કરીએ? આપણે પડીએ ને પડવાથી આવા મોટા મહારાજ રાજી થતા હોય તો ખોટું શું છે? ગમે તે કરીએ પણ મહારાજને રીઝવવા માટે કરીએ. બસ આવો એ ભાવ હતો એ ભક્તના હૃદયમાં. ખૂબ મહાપ્રભુ સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને રમૂજ આપતા. આમ તો ગઢડાનું ચિંતન કરતા હતા ને ત્યારે એક વિચાર એવો આવ્યો કે ગોકુળ અને અયોધ્યાનો સંગમ એટલે ગઢડા. ગોકુળ એ લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની રમણ ભૂમિ છે, અને અયોધ્યા એ રઘુકુળ ભૂષણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની કર્મ ભૂમિ છે. ગોકુળની અંદર લીલા પુરુષોત્તમ નટખટીએ, કનૈયાએ, કાનુડાએ, કૃષ્ણએ ખૂબ એક લીલાનો રસ વહાવ્યો છે. તો ભગવાન રામચંદ્રએ પૂર્ણ મર્યાદા આપી છે. એકના જીવનમાં આપણને લીલા રસ દેખાય, એકમાં આપણને પૂર્ણ મર્યાદા દેખાય. પણ વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનનું જીવન જોઈએ ને તો એની અંદર કૃષ્ણ જેવી નટખટતા પણ દેખાય અને ભગવાન રામ જેવી મર્યાદા પણ આપણને દેખાય. મહારાજે સુખ થાય એટલા માટે, કોઈ ભક્તને આનંદ આવે એટલા માટે, કોઈ નાનો હોય, કોઈ ગરીબડો હોય, કોઈ બાળક હોય, તો એકે એકને રાજી કરવા માટે જે કરવું પડે તે મહારાજ કરતા. દાદા ખાચરના દીકરા હતા બાવા ખાચર, તો મહારાજના દર્શન કરવા આવે, નાના હોય અને 2 હાથ અને 2 પગથી ચાલતા ચાલતા મહારાજની પાસે આવે તે મહારાજ જમણો ચરણ લંબાવે અને મહારાજના જમણા ચરણનો અંગૂઠો મોઢામાં લઈને એ બાવા ખાચર ચૂસતા. બોલો લ્યો, નાના બાળકથી લઈને પ્રભુ બધાયને કેમ સુખ મળે એવું કરતા. અરે સભા હોય એમાંય સરખે સરખા સખા ભક્તો ભેગા થયા હોય તો મહારાજ ક્યારેક ક્યારેક રમૂજ પણ એવી બરાબર નહીં કરે. આમ તો એકવાર
આ ઉગમણા બારની હોંસરીય સભા હતી. મહારાજ વિરાજમાન હતા અને ઝીણાભાઈ તો ગરાસિયા કહેવાય ને, એની હાજરીમાં મહારાજ સુરા ખાચરને કે સુરા ખાચર આ ગરાસિયા કેવા? સુરો ખાચર તો આનંદી. એટલે સુરો ખાચર કે મહારાજ પ્રભુ એ તો બંધાણી હોય, અને હું તમને જો એક વાત કરું ને તો પ્રભુ એક ગરાસિયા એક બરાબરનું અફીણ લીધું અને બરાબરનો એને કોંટો ચડ્યો ને પછી એ ઝોલા ખાવા લાગ્યો. એટલે માથે પાઘડી હતી ને એ મહારાજ હેઠે પડી ગઈ. એટલે આમ પાઘડી પડી હતી તો કોઈક કૂતરું આવ્યું ને એમાં પેશાબ કરી ગયું. સુરો ખાચર કે પછી એ ઝોલા ખાતા ખાતા એની આંખ ઉઘડી, તે પાઘડી હતી એ ઢીલી થઈ ગઈ. એટલે ગરાસ્યો એમ બોલ્યો કે આ મરી ગયેલો બગલો ક્યાંથી આવ્યો? એટલે કોઈએ કીધું આ બગલો નથી, તારી પાઘડી છે. એટલે એને લઈને પાઘડી માથે મૂકી દીધી. અને આવી રમૂજની બધી વાતો કરે. એટલે ઝીણાભાઈ પછી કઈ બેસે? ઝીણાભાઈ કે મહારાજ એવું હોય, અમે તો સુરવીર છીએ અને આ લોકોની વાત કરીએ તો એક એણે અમારું ગામ ભાંગ્યું. એટલે મહારાજ અમે તો સુરવીર છીએ એટલે એની પાછળ પડ્યા અને એ કાઠી હતા એ દોડવા લાગ્યા. ગરાસ્યો કહે ઊભો રહેજે, ઊભો રહેજે, તોય એ ભાગે છે, તોય એ ભાગે છે. એટલે ગરાસ્યો કે તમે દરબાર થઈને ભાગો છો, આબરૂના કાંકરા થશે. તો કે કાંકરા થાય એ સારું, પાળિયા થાય એ સારું નહીં. ઊભા રહીએ તો શું થઈ જાય? પાળિયો થઈ જાય. પછી અહીંયા શહીદ થવું ને મારો પાળિયો ખોડો, એની કરતા આબરૂના કાંકરા થાય એ સારું. આમ પરસ્પર મહારાજ રમૂજ કરાવતા. એકવાર મહારાજ સભામાં વિરાજમાન હતા અને પ્રભુ ઉદાસ હતા. ક્યારેક ક્યારેક મહારાજ ગમગીન હોય ને એટલે પ્રેમી ભક્તો મહારાજને રીઝવવા પ્રયાસ કરે. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચરે ખૂબ પ્રયાસ કર્યા, પણ પ્રભુ તો એમ જ ઉદાસ થઈને બેઠા છે. એટલે બ્રહ્માનંદ સ્વામી ઉતારે ગયા અને સ્વામીએ વેરાગણનો વેશ લીધો, ચૂંદડી માથે ઓઢી અને આમ મહિલા જેવો વેશ ધારણ કરી અને બહેનોની સભા હતી ને એ બાજુ સ્વામી આમ હાલતા થયા. એટલે રાજબા ને લાડુબા ને બધા બેઠેલા. એને થયું આ કોણ આવે છે, એના શું નિયમ ધર્મ હશે કઈ ખબર. એટલે ચહલ પહલ થવા લાગી. એટલે ત્યાં અવાજ થવા લાગ્યો ને એટલે બ્રહ્માનંદ સ્વામી હતા એ બાજુથી હરિભક્તોની સભા હતી એ બાજુ વળ્યા. એટલે થયું કે અહીંયા કોણ આવે છે, ને એમાં આજુબાજુમાં સાધુ બેઠેલા છે. સાધુ ઊભા થઈને ભાગવા લાગ્યા ને આખી સભા ખળભળી ઉઠી. એટલે મહારાજા બધું જોવે છે. મહારાજ કે એ ઠકરાણીયા એકલા કેમ? તો બ્રહ્માનંદ સ્વામી ઘૂમટો ઊંચો કરીને કે આ ઠાકરડો રીસાઈને બેઠો છે એટલે હું એકલી છું. મહારાજ રાજી થતા હોય તો જે કરવું પડે એ કરવા અમે તૈયાર. બસ એક જ ધર્મ કે મહારાજ પ્રસન્ન થવા જોઈએ, મહારાજ રાજી થવા જોઈએ. રાજીપાનો વિચાર છે ને આ બહુ મોટી વાત છે, નિર્ગુણ વિચાર છે. સંતો ભક્તો મહારાજને ખૂબ પ્રસન્ન કરે. આટલી મહારાજ રમૂજ કરાવે, આટલા હળવા થઈને રહેતા, પણ મર્યાદામાં ક્યારેય મહારાજ કંઈ બાંધછોડ ન કરતા. પછી સાધુ હોય કે સત્સંગી, મહારાજ એમાંય એટલા કડક રહેતા. મહારાજ કહે અમે આટલું કહ્યું છે એટલું કરીશું, કરશો તો કઈ વાંધો નહીં આવે, નહીં તો તમે નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. પણ જો આમાં નહીં રહો તો મહારાજ કહેતા કે ભોગવશો સૌ સૌ તણું. આમ તો એક હરિભગત હતા,
મહારાજે 2 વાર યાદી આપી તો એના વર્તમાનનો ભંગ થયો ને, એટલે મહારાજે પછી એને સત્સંગમાંથી રજા આપી દીધી. એટલે જમરાળા ગામમાં કાજીની જગ્યા હતી, ત્યાં એ બેઠા બેઠા રડે છે. એટલે મુસલમાન કાજી એ બહાર આવ્યા. એણે કહ્યું કે તમે શા માટે રડો છો? તો કે મને સ્વામિનારાયણ ભગવાને વિમુખ કર્યો છે, મને રજા આપી દીધી છે. કેમ? તો કે મારા વર્તનમાં ફેર પડી ગયો એટલે મને ભગવાને રજા આપી દીધી. તો કે ભગવાન તો દયાળુ હોય, ભગવાન તો ભક્ત વત્સલ હોય, એ કેમ ચાલે? એટલે મહારાજને એ કાજી મળવા આવ્યા અને એણે કહ્યું કે તમે ખુદા છો? મહારાજ કહે હા, અમે ખુદા છીએ. તો કે ખુદા હોય તે જીવના ગુના માફ કરે, તો તમે આ જીવના ગુના માફ કેમ નથી કરતા? મહારાજ કહે કોઈ ચોર હોય, એની એક ભૂલ હોય તો એને માફ કરે, પણ એની એ ભૂલ વારંવાર કરે તો એને કચેરીમાં પણ મહારાજ કહે માફ કરતા નથી. એમ અમારા વર્તમાન ધારણ કરે ને જીવ, ત્યારે એના જેટલા ગુના હોય અમે બધા ભૂલી જઈએ છીએ, માફ કરી દઈએ છીએ. પણ બધાય ગુના માફ થાય ને પછી એની એ જ ભૂલ જો જાણીને કરે ને તો ડબલ પાપ એને લાગે છે, પછી અમે માફ કરતા. અરે એકવાર તો આત્માનંદ સ્વામી, મહારાજનું વચન ફરે ને સ્વામીનું જીવન ફરે એવા વચન મૂર્તિ હતા. આત્માનંદ સ્વામીને મહારાજ કે સ્વામી તમારી તુંબડી બતાવો ને. એટલે આત્માનંદ સ્વામીની વાંકી તુંબડી. મહારાજ કે સ્વામી આવી વાંકી તુંબડી તમે રાખો છો? સ્વામી કે મહારાજ તુંબડી વાંકી છે પણ ધાર સીધી થાય છે. એની ત્યાગની છટા જોઈને એટલે મહારાજ પ્રસન્ન થયા. મહારાજ કે સારું કહેવાય સાધુરામ તમારી આ સમજણ. પછી મહારાજને વિચાર આવ્યો કે તમે આવી વાંકી ચૂકી તુંબડી રાખો છો તો બીજાનું કેમ હશે? એટલે મહારાજે કીધું કે અમારે તુંબડાની સ્પર્ધા રાખવી છે. જેના સારા તુંબડા હશે ને એને અમારે નંબર આપવો છે ને એને અમારે રાજીપો આપવો છે. બધાય પોતપોતાના તુંબડા લઈને આવો. એટલે બધા સાધુને એમ થયું અરે આજે તો કંઈક નવીન પ્રકારની સ્પર્ધા મહારાજે રાખી, હાલો હાલો આપણે રાજીપો લૂંટી લઈએ. એટલે પોતપોતાના તુંબડા લઈને બધા સંતો આવ્યા અને આમ દરબારગઢના ફળિયામાં આખો તુંબડાનો ઢગલો કર્યો. હવે આપણી આજુબાજુમાં કેવું ખડકાય ખબર છે? અંદર પડ્યું હોય એવું. એ કઈ કહેવું ન પડે, જેવી રુચિ હોય એ બધું આવી જ જાય. એટલે બધાયના અલગ અલગ તુંબડા હતા. એમાં વચ્ચે આત્માનંદ સ્વામીની વાંકી તુંબડીને ફરતે બધા સંતોએ પોત પોતાના તુંબડા મૂક્યા. સરસ મજાના ઘાટ ઘૂંટવાળા એ તુંબડા, મોટા તુંબડા, એનો આકાર સરસ, અને એ પાછા રંગેલા એવા સરસ તુંબડા લાગે. મહારાજે પહેલા તો જોયું કે બધાના તુંબડા બહુ સરસ છે. પછી મહારાજ કે એ મૂળજી બ્રહ્મચારી એક ધોકો લાવો તો. પ્રભુ ધોકાને શું કરવો છે? મહારાજ કે લાવો લાવો. ધોકો લઈ આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ધોકો? મહારાજ કે આજે એકેય હાજા ન રહેવા દઈએ. આ અમારા આત્માનંદ સ્વામીની તુંબડી જુઓ. અમે પૂછ્યું તો કહે છે મહારાજ વાંકી તુંબડી પણ ધાર એની સીધી થાય છે. સાધુને આવા તુંબડા શોભે, આવો ત્યાગ હોવો જોઈએ. આ તમે નવા નવા ને સરસ મજાના તુંબડા રંગ્યા છે. આજે તુંબડા નહીં, તમારો બધાનો રાગ તોડી નાખવો છે. બોલો, સંતોને તુંબડા ફૂટે એની ચિંતા નહોતી, પણ મનમાં એમ તો થાય ને કે મહારાજ આપણા ઉપર રાજી થયા. અને છે પણ એવું કે આપણે જેના આધારે જીવતા હોય એવા મોટા પુરુષ ક્યારેક સાત્વિક
રોષ દેખાડે ને તો જ એમાં આપણું હિત હોય છે. કાયમ પ્રશંસા કે કાયમ આપણને વખાણે એનાથી આપણી મોટાઈ નથી. ક્યારેક ક્યારેક આપણા હિતને માટે ખીજાય તો એમાં આપણું ભલું થતું હોય છે. અને એટલા માટે એ કહેતા પણ હોય, ટકોર પણ કરતા હોય. જો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની આ રીત હતી કે સ્વામી એનું હૃદય ફૂલ જેવું કોમળ અને પથ્થર કરતાય સ્વામી પાછા કઠોર પણ એવા હતા. કોઈનો ગુણ હોય તો ખૂબ બિરદાવે, ખૂબ પ્રોત્સાહન આપે, અને જો કંઈક સ્વભાવ હોય, અવગુણ હોય તો એમાં પછી સગવડ, દેહાભિમાન અને સ્વભાવ, આ ત્રણનું સ્વામીએ આખી જિંદગી ખંડન ખૂબ કર્યું. તમે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની કથા સાંભળી છે? યુટ્યુબમાં સર્ચ કરજો, અમૃતવાણી. પરાવાણી આપણે કહી શકીએ ને. એક એક શબ્દ સ્વામીનો આમ જીવને જગાડતો હોય એ આપણને લાગે. કોઈ પણ પછી વાત સ્વામી કરતા હોય પણ એક મૂળ સુધી જીવની કેમ વૃત્તિ જાય, એ જાણપણું, એ જાગૃતિ, એ અવેરનેસ કેમ આવે, એક જીવને જગાડવાનું સ્વામીને ખૂબ તાન હતું. અને એટલા માટે મોટા પુરુષ હોય ને એની વાણીમાં આક્રોશ હોય જ. કારણ કે જ્યાં સુધી એ ઉગ્રતા ન દેખાડે ત્યાં સુધી આપણને પણ એમ ન થાય કે આ કર્યા જેવું છે. સહેજે સહેજે ગળું ગળું શીરા જેવું આપણને પીરશે તો એમ કાંઈ આપણે બહુ ઇનિશિયેટિવ લેતા. જરાક તો આપણને એવું લાગવું જોઈએ કે મારા પર કુરાજી થયા, હું કંઈક આ મોટી ભૂલ કરી રહ્યો છું. અને એટલે એની રીત છે કે ખીજાઈને પણ હિતને અર્થે કહે. મહારાજે ધોકો લીધો. મહારાજ કે આજ તો બધાયના તુંબડા ફોડી નાખીએ. સાધુ થઈને તમે તુંબડા રંગો છો? એ વખત હતો. ત્યારે સમય સમયના ધર્મ બદલતા હોય. હવે તમે આજે એમ કહો કે તમે કેમ રંગો છો? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. યોગાત રૂઢિર બલીયસી તર્ક પ્રતિષ્ઠા શ્રુતય અપી ભિન્ના. ઘણા મત મતાંતર હોય એટલે પછી સાર કાઢ્યો કે રૂઢિ છે ને એ બળવાન છે, પરંપરા છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. શાસ્ત્રમાં ગમે એટલું લખ્યું હોય, ગમે એ હોય, પણ તમને જે પરંપરા મળી છે એમાં શું છે? આમ તો એક પાણીનીય સૂત્ર છે વ્યાકરણમાં, કૌમુદીમાં, કે ઉત્તરોત્તરમ મુનિનામ પ્રામાણ્ય. એકવાર બોલશો? સમજવા જેવું વાક્ય છે. ઉત્તરોત્તરમ મુનિનામ પ્રામાણ્યમ. આપણે કોઈ શાસ્ત્રનો નિર્ણય કરવો હોય, કર્તવ્ય અકર્તવ્યનો, સદાચાર ધર્મ અધર્મ નિર્ણય કરવો હોય તો કોના આધારે કરવો? ઉત્તરોત્તરમ મુનિનામ પ્રામાણ્ય. પરંપરામાં જે પરંપરાને જે સંતોએ કે જે સાક્ષાત્કારી પુરુષોએ સાક્ષાત્કાર કરી હોય એ પરંપરા છે ને એ પ્રમાણ ગણાય. સ્વામિનારાયણ ભગવાનનું વચન પ્રમાણ હોય, પણ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને રદગદ હૃદયમાં રાખી અને ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા કરતા હોય તો સ્વામિનારાયણ ભગવાનનું જે વચન છે એના કરતાંય પ્રમાણિત કોનું વચન ગણાય? કારણ કે અમુક વર્ષોનો સમય વીતી ગયો હોય, પછી સમય દેશકાળ અનુસાર સિદ્ધાંતને હૃદયમાં રાખીને એ કહેતા હોય. હવે એના પછી એવા ને એવા સંત આવે કે જેણે પરંપરાને અક્ષુણ્ણ રાખી હોય, જીવનમાં આત્મસાત કરી હોય, ત્યારે એ બધું સમજી શકે ને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈ શકતા હોય. અને એટલા માટે સમયે સમયે મહાપુરુષો છે એ નિર્ણય આપતા હોય. એટલે પરંપરા છે એ કેવી કહેવાય? શ્રેષ્ઠ કહેવાય. મહારાજ કહે તમે તુંબડા રંગો છો, આજે તો બધાયના ફોડી નાખીએ, ધોકો લઈને પ્રભુ તોડવા જાય. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ બધા તુંબડા રોવે છે. આમ પવન આવ્યો, તુંબડા હોય એમાં હવા ભરાય એટલે ભૂ ભૂ આમ અવાજ આવે ને. મહારાજ કે પ્રભુ તમે અનંત બ્રહ્માંડના અધિપતિ છો, એ તમે
બ્રહ્માંડ તોડો ને નવા રચો એ બધું બરાબર, પણ આ તુંબડા રહેવા દ્યો. અમારું બ્રહ્માંડ આ છે એ જ કહેવાય ને. પત્તર તુંબડું છે એ શું કહેવાય? આપણું બ્રહ્માંડ કહેવાય. પ્રભુ અત્યારે સિઝન નથી. આ એક તુંબડું કેમ તૈયાર થાય અમને ખબર છે. એ ખેડૂતે વાવ્યા હોય એ તુંબડા થાય, પછી સરસ મજાનો ગળાનો ઘાટ આવે એટલે ત્યાં એક કપડાની ચીથરી બાંધી દે, વળી એને કોઈ તોડી ન જાય એટલે વળી કપડાથી કે કંઈક ઢાંકી રાખવું પડે, સડી ન જાય. ઋતુ પ્રમાણે સમયસર એને ઉતારી લેવાનું. એ કડવા તુંબડા હોય, અંદરથી બધો કડવો ભાગ કાઢવાનો. એકવાર, બે વાર, 3 વાર એમ કેટલી વાર પાણી ભરી ભરીને ઓલું કરવાનું, અને પછી ઓલો રાળ ઘસવાનો, તડકે તપાવવાનું. ત્યારે પ્રભુ કેટલાય મહિને એક તુંબડું તૈયાર થાય. અને તમે આ એક ક્ષણમાં તોડી નાખો એનો વાંધો નથી, પણ પ્રભુ જળ શેમાં ધરાવીએ? હમણાં હજુ સિઝન આવી નથી. તમારી રુચિ હોય તો હવે અમે આવા સારા રંગીશું નહીં પ્રભુ, પણ આ એકવાર થોડા દિવસ રોકી દો, આ રક્ષા કરો. પણ મહારાજે સંતોને ઉપદેશ આપ્યો, સંતો ધ્યાન રાખજો. જેટલો આનંદ કરાવતા એટલી મહારાજ રમૂજની સાથે સાથે એ બધા સંતોની મર્યાદાનું પણ ખૂબ ધ્યાન રાખતા. અક્ષરપતિ આપહી આયે, અક્ષરપતિ આપહી આયે, નિજ પ્રતાપ નિજ માહી छिपाए, निज प्रताप निज माही समाए, भये नराकृत नट जुना थाय, नराकृत नट जुना था, दिव्य मुक्त सबहे निज साथा, આવી રીતે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરને વિશે રહી અને બધાને ખૂબ સુખ આપે છે. હવે આ લીલા ચરિત્રોના ગઢપુર ગાથાના અંતિમ ચરણમાં જ્યારે આપણે જઈએ છીએ, જેટલા સંતો ભક્તોના આપણે પ્રસંગો સાંભળ્યા, જેટલા નથી સાંભળ્યા, આ કથામાં સાંભળ્યા, અને હવે જેના આવતી કથામાં આપણે સાંભળીશું, આ બધાય કેવા છે? દિવ્ય છે. દિવ્યમ કૃષ્ણસ્ય રૂપમ ભવતિ ચ સતતમ તસ્ય લોકોપી દિવ્યો, દિવ્યા ભોગાશ્ચ ભોગાન્યપી ચ ભગવત તસ્ય દિવ્યાનિ સંતિ, દિવ્યા વૈ પાર્ષદાશ્ચ પ્રકટિત નૃતનો શક્તયસ્તસ્ય દિવ્યા, દિવ્યા ભક્તાશ્ચ સર્વે જગતિ યદુપતે સંતિ દિવ્યા ક્રિયાશ્ચ. મહારાજ પોતાના બધા ભક્તોને મુક્તની જેમ માનતા, અને એટલા માટે પ્રભુ આ બધાની સાથે ખૂબ લીલા કરતા. સત્સંગી જીવનના ક્રમ પ્રમાણે જોઈએ તો વિક્રમ સંવત 1861 પ્રભુ ગઢડામાં આવ્યા. 1869 9 વર્ષ વીત્યા. એભલ ખાચરે મહારાજની ખૂબ સેવા કરી, પ્રભુની પ્રસન્નતા મેળવી, અને હવે એને એમ થવા લાગ્યું મારું શરીર પણ વૃદ્ધ થયું છે, તો હવે આ લોક કરતા હું મહારાજના ધામમાં જાઉં. સુવ્રત મુનિ કહે છે, રાજન, એભલ ખાચર એમણે મંદવાડ ગ્રહણ કર્યો.
રાત્રિનો સમય છે. એભલ ખાચર આ ઓરડાની અંદર સૂતા છે. માંદગીના બિછાને એભલ બાપુ સૂતા છે. હૃદયના ભાવથી મહારાજનું સ્મરણ કરે છે અને એના પ્રેમ ભાવના એ સ્મરણે સ્વામિનારાયણ ભગવાનને પણ સુવા ન દીધા. અર્ધરાત્રિએ મહારાજ અક્ષર ઓરડીમાંથી ઊભા થઈ ચાલતા ચાલતા એભલ ખાચરના ઓરડામાં આવ્યા. એમના પગ પાસે આવીને આ મહારાજ ઊભા રહ્યા. અંતિમ સમય છે. હાથ જોડીને પ્રભુના દર્શન કર્યા, પ્રભુની સ્તુતિ કરી. હે પ્રભુ, આજે હું પ્રભુ કયા શબ્દોમાં આપનો આભાર માનું. એક જીવનમાં સંકલ્પ હતો કે મને ભગવાન મળે. પ્રભુ, મને કલ્પના, સ્વપ્ને પણ કલ્પના નહોતી કે તમે મને મળશો અને પ્રભુ આટલું સુખ આપશો. મારો તો આખો સંસાર પ્રભુ ધામ જેવો થઈ ગયો. શુભ સંકલ્પ કરી રાખ્યો હોય ને એનું ફળ છે આ. શુભ સંકલ્પ કર્યો હોય ને એ પૂરો થાય ને. લ્યો, અમારે કાંતિ ભગતે હાથ ઊંચો કર્યો, કેવો થયો? હમણાં આરતીમાં પગથિયા ચડતા હતા, આમ અહો અહો આમ ભગતને થતું હતું, આમ ઝાયલા નહોતા રહેતા. હો એ કે અમારે બે માણસને સ્વામી 5 વર્ષથી સંકલ્પ હતો, મહારાજે મોડું કર્યું પણ હવાયો સંકલ્પ પૂરો કર્યો અમારો. એ કે આજની ભાષામાં કોઈ કંઈક સબકોન્શિયસ માઇન્ડમાં તમે સ્ટોર કરી દો તો થઈ જાય, પણ એક હૃદયમાંથી, એક અંદરથી, ઊંડાણમાંથી, એક શુદ્ધ આશયમાંથી કંઈક ભાવના સ્ફુરી હોય ને એ જરૂર થાય. અને એવા શુભ સંકલ્પ તો કરવા. તમને એક ગુપ્ત વાત કહું, દરેક યુગની અંદર ફળ હોય છે. સતયુગમાં, ત્રેતા યુગમાં, દ્વાપર યુગમાં ધ્યાન કરે તો, તપ કરે તો, યજ્ઞ કરે તો મળે. કળયુગની અંદર શેનાથી ફળ મળે ખબર? સંકલ્પ કર્યાથી. શેનાથી? કળયુગ એટલો વિષમ કાળ છે કે અનંત વિટંબણાઓની વચ્ચે વીંટાયેલો મનુષ્ય સારો સંકલ્પ પણ કરી નથી શકતો. એટલે શુભ સંકલ્પ થવો ને એ બહુ દુર્લભ છે. આ કળયુગની અંદર જો કોઈ સારા સંકલ્પ કરે ને તોય એને ફળ મળી જાય. સારા સંકલ્પનું ફળ છે. આજે એભલ ખાચરને અતિ આનંદ છે, મહારાજની આગળ વર્ણવી શકતા નથી. હે મહારાજ, પ્રભુ કૃતાર્થ થયો છું. મને એમ લાગે છે કે મેં કરવાનું બધુંય કરી લીધું છે. અંતિમ સમયે આવો સૂર નીકળી જાય તો પૂરું થઈ જાય ને આપણું. હે, ઇધર અઘરું છે. આખી જિંદગી કર્યું હોય તો થાય, બાકી આ જો અમારે બિપિનભાઈ બેઠા છે, હમણાં જ 1 જ વર્ષ થયું એમના ચિરંજીવી હરીન કુમાર 23 વર્ષ કે 24 વર્ષની ઉંમરે મહારાજના ધામમાં ગયા. મોટી ઉંમરે તો હજુ થાય, પણ આપણે વિદ્યાનગર ગુરુકુલમાં ભણતા, હૈદરાબાદ ભણેલા, પછી અહીંયા વિદ્યાનગર કોલેજ કરતા, કાયમ હરિકૃષ્ણ મહારાજ પાસે વડતાલ જવાનું, 2 કલાક મહારાજની પાસે ભજન કરે, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ અખંડ સામે રાખે. આ યુવાન અવસ્થામાં પણ મહારાજનું એટલું ભજન કર્યું તો એનું ફળ જોયું બધાએ. તમને ખ્યાલ છે ને? બ્લડ કેન્સર હતું, કોઈ બચવાના ઉપાય હતા નહીં. ડોક્ટરોએ તે હાથ ઊંચા કરી લીધેલા અને એ જાણતા હતા કે હવે આમાંથી કઈ આપણો મેળ રહે એમ, પણ છેલ્લા શ્વાસ સુધી એણે જે ધીરજ રાખી છે અને બીજું મહારાજનું ભજન કર્યું છે. આપણને એમ થાય કે આને ધન્યવાદ કેટલા દેવા. નહીતર એના કેવા કેવા કોર્સ હોય દવાના, શરીર ધ્રુજાવી નાખે, અને તો અખંડ મહારાજનું ભજન કરે, માળા કરે, ભક્ત ચિંતામણીનો પાઠ કરેલી, અને આંખે દેખાતું બંધ થઈ ગયું તો સાંભળે, પણ છેલ્લા શ્વાસ સુધી
અને સંતો મળવા આવે તો એમ કે સ્વામી ચિંતા કરતા નહીં, મહારાજને કહેજો ધામમાં લઈ જાય, આપણે તૈયાર જ બેઠા છીએ. આવું કોઈ બોલી શકે? હે? આજે એભલ ખાચર મહારાજને કહે છે, પ્રભુ હવે મને તમારા ધામમાં લઈ જાઓ. અંત સમય એ તો બહુ વિષમ છે. સ્વજનની અંદર મોહ હોય, એને છોડવા અઘરા પડતા હોય. શરીરમાંથી આત્માને નીકળવું એટલે એની પણ બહુ મોટી વેદના હોય છે. અંત સમયે પોતાના કરેલા કર્મો યાદ આવતા હોય છે અને એના ફળ સ્વરૂપે હવે મારું શું થશે એનો બહુ મોટો ભય હોય છે. અને એને લઈને શરીરમાંથી આત્માને નીકળવું એટલે બહુ અઘરું છે. એ બહુ કબરી કસોટી છે. 14મા વચનામૃતમાં મહારાજ કહે સાગર તરવા જેવો છે. પણ ભગવાનનો રાજીપો હતો એભલ ખાચર ઉપર. મહારાજ બસ હવે મને તમારા ધામમાં લઈ જાઓ. કુરુક્ષેત્રના મેદાન પર પિતામહ ભીષ્મની સામે જેમ કેશવ વાસુદેવ ઉભા હતા, એમ એભલ ખાચરે મહારાજના મુખારવિંદમાં દ્રષ્ટિ સ્થિર કરી. પ્રભુના દિવ્ય મુખમાંથી નીકળતા તેજથી આખો ઓરડો ભરાઈ ગયો અને આ દરબાર ગઢથી લઈને અક્ષરધામ સુધીના સળંગ તેજનો માર્ગ થઈ ગયો. અને મહારાજનું ભજન કરતા કરતા એભલ ખાચર મહારાજના इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी गोविंद नाम लेकर फिर प्राण तन से निकले, इतना तो करना स्वामी. આવો નૈમિષારણ્ય પવિત્ર તીર્થધામ છે ગઢપુર. મહારાજના ચરણોમાં આજે આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ આર્ત ભાવથી. આમ તો ભાગવતની અંદર માં કુંતીનું વિધાન છે, હે પ્રભુ. કુંતામાએ મહારાજને ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ. હે પ્રભુ, આપના ચરણની અંદર મારું મન સદૈવ નિમગ્ન રહે ને એવી પ્રભુ કૃપા કરજો. અત્યારે તો પ્રભુ મારું શરીર સુસ્વસ્થ છે, ઇન્દ્રિયો અંતઃકરણ સક્ષમ છે. આંખે કરીને પ્રભુ હું તમારા દર્શન કરી શકું છું, પગથી તમારી પ્રદક્ષિણા કરી શકું છું, તમારા કીર્તન ગાઈ શકું છું કે માળા કરી શકું છું. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધ ન વિધૌ સ્મરણમ કુતસ્તે. પ્રભુ જ્યારે આ શરીરનો અંતકાળ આવશે ને તઈ મને ખબર નથી કે મારી શું સ્થિતિ હશે. વાત પિત્ત અને કફનો જ્યારે શરીરની અંદર પ્રકોપ થાય, ઇન્દ્રિયો અંતઃકરણના દેવતાઓ ગયા હોય ત્યારે ન બોલી શકાય, ન સાંભળી શકાય, ન વર્ણવી શકાય. એટલે કુંતામાં કહે પ્રભુ શરીર પરવશ થાય પછી મારા કાંઈ હાથમાં નથી. આજે મારું શરીર સક્ષમ છે ત્યારે હું તમને પ્રાર્થના કરું છું કે મારો અંતકાળ તમે જાળવી લેજો. કાંઈક સંકલ્પ કરી રાખવો પડે. રઘુ ભગત બેઠા છે ને એમ તમે માણકીનું નામ લ્યો ને માણકી ઘોડી ત્યાં તો આમ ડોલવા લાગે. એને એટલી વાલી માણકી, અને એ તો આમ કેફથી કહ્યો કે મને તો મહારાજ માણકી લઈને તેડવા આવવાના છે. આવું કાંઈક આપણે ગોઠવી રાખવું જોઈએ. કેમ લાગે છે? કાંઈક તો રાખવું જોઈએ ને. ત્યારે અંત સમયે મહારાજ આપણી એ પ્રાર્થનાને સંભાળીને આવે. ઈશાવાસી ઉપનિષદનો એક મંત્ર છે, ઓમ ક્રતો સ્મર કૃતમ સ્મર. હે પ્રભુ,
ક્રતો સ્મર કૃતમ સ્મર. ક્રતો એટલે યજ્ઞ, મેં કરેલા જપ તપ વ્રત અનુષ્ઠાન, પ્રભુ મેં તમારે અર્થે જે આખી જિંદગી કર્યું છે ને એને સંભાળીને તમે આવજો. અને બીજું કૃતમ સ્મર, મેં આ કર્યું છે ને એ કેવળ ને કેવળ તમારી પ્રસન્નતા કરવા માટે કરેલું છે, માટે મારા કરેલાને સંભાળો. અને હે ક્રતો સ્મર, હવે હું નહીં સંભાળી શકું, હવે કોને સંભાળવાનું છે? તમારે. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी. મહારાજ એભલ ખાચરને ધામમાં લઈ ગયા. એભલ ખાચરનું કાંડું સ્વામિનારાયણ ભગવાને, દાદા ખાચરનું કાંડું સ્વામિનારાયણ ભગવાને સ્વીકારેલું. અને હવે ગઢડાનો વ્યવહાર મહારાજની આજ્ઞાથી દાદા ખાચર સંભાળે છે. બંને બહેનોના મનમાં ઉત્સાહ છે કે મહારાજે આપણને આ બધું આપેલું છે, મહારાજનું જ છે, મહારાજ જ આપણા માલિક છે. તો હવે પિતાએ આપેલ ઉત્સવોનો વારસો આપણે બંધ કરવો નથી. ખૂબ ઉત્સવો આ દરબાર ગઢની અંદર થયા છે, તો એવું ખર્ચ કરીને આપણે સંતો ભક્તોને તેડાવવા છે. મહારાજની પાસે જઈ અને દાદા ખાચરે વાત કરી કે હે પ્રભુ, અમારે ઉત્સવો કરવા છે. પ્રભુ આ બધુંય તમારું છે, બસ અમારી સેવા સ્વીકારો. મહારાજ રાજી થયા. અન્નકોટનો ઉત્સવ, દીપાવલી ઉત્સવ નજીક આવ્યો. ખૂબ ધામધૂમથી ગઢડાની અંદર અન્નકોટ ઉત્સવ ઉજવવો છે એવું આ પરિવારે નક્કી કર્યું. આ બંને બહેનો હતા, જીવુબા ને લાડુબા. ભગવાનમાં હેત પ્રેમ તો હતું એને, પણ સેવા અને ભક્તિ કરવામાં એકબીજાના એક જબરના હરીફો હતા બંને. કે હું જાજી સેવા કરી લઉં, હું મહારાજનો, સંતોનો, ભક્તોનો જાજો રાજીપો લઈ લઉં, આવી એને કાયમ તાણ રહેતી. અને એટલા માટે બંને બહેનો વચ્ચે મીઠા ઝઘડા થતા, પણ કોઈ સ્વભાવના કે અહમ રાગ દ્વેષના નહીં, ભગવાનની સેવા કરવાના. હવે ઝઘડો થાય એટલે મહારાજની પાસે વાત પહોંચી, એટલે મહારાજે કહ્યું એમ કરો કે હવે સુદ પક્ષના જે ઉત્સવો હોય ને એ મોટીબાની આગેવાની હેઠળ ઉજવાય, અને અંધારિયાના ઉત્સવો છે એ લાડુબાની આગેવાની હેઠળ ઉજવાય. મહારાજને વિભાગ કરવા પડ્યા, અને બંને બહેનો સેવા કરે, મહારાજને રાજી કરે. જન્માષ્ટમીનો ઉત્સવ લાડુબાઈએ ઉજવો, આસો સુધી દસમી કહેતા વિજયાદશમીનો ઉત્સવ જીવુબાએ કરીને સંતોનો રાજીપો મેળવો. અને પછી જે અન્નકૂટ ઉત્સવ આવ્યો, કાર્તિક સુધી પ્રતિપદા, સુદ પક્ષ એટલે મોટા બેનના ભાગમાં આવે. લાડુબાને થયું હવે આવતા વર્ષથી તો મહારાજ વરતાલ, અન્નકોટ, પ્રબોધિની કરવાના છે, ગઢડાને આંગણે આ છેલ્લો ઉત્સવ છે. એટલે લાડુબા મોટા બેનને ખબર ન પડે ને એમ ઉત્સવની તૈયારીઓ કરવા લાગ્યા. જીવુબાને ખ્યાલ આવ્યો, લાડુ આ ઉત્સવ તો મારા ભાગમાં છે. લાડુબા કહે, બેન હમણાં તમે વિજયાદશમીના ઉત્સવમાં ખૂબ સેવા કરી હતી, આ ઉત્સવમાં મને લાભ નહીં આપો? અરે પણ જન્માષ્ટમીમાં તે સેવા તો કરેલી ને. અને આમ પરસ્પર વાતો થઈ. લાડુબા હતા ને એ બહુ તૈયાર હતા. મોટી બાને કે બેન તમે આ સંતોની કથા બરાબર સાંભળતા નથી લાગતા.
હમણાં થોડા દિવસ પહેલા કથામાં આવેલું કે દીપાવલીનો ઉત્સવ છે એ કાળી ચૌદશ, દિવાળી ને બેસતું વર્ષ આમ 3 દિવસનો ભેગો કરવાનો હોય. એમાંથી 2 દિવસ તો મારા પક્ષમાં આવે છે, વદ પક્ષમાં આવે ને. સંલગ્નમેવ કર્તવ્યમ દીપાવલ્યા દિનત્રયમ પૃથક કૃતો મહાન દોષ ઇતિ તત્ર શ્રુતામયા. આને પૃથક કરીએ તો દોષ લાગે, માટે આ ઉત્સવને અલગ ન કરાય. માટે 2 દિવસ તો મારા ભાગમાં આવે છે, બહુમતી તો અમારી છે, માટે ઉત્સવ તો અમે જ કરીશું. મહારાજને વાત કરી એટલે મહારાજે કહ્યું એમ કરો, આ ઉત્સવ તમે બંને બહેનો સાથે મળીને ઉજવો. મહારાજે રજા આપી. દાદા ખાચરે સીધા સામાનની બધી વાતો કરીને ગાડા ભરાય અને અન્નકોટ ઉત્સવ માટેની સીધા સામગ્રી ગઢડામાં આવવા લાગ્યો. પૂરિતાત્ર ગૃહે ગૃહે અભવત વનિતાનામ દલનાદિકર્મસુ દિવસેષુ નિશાસુ ચાચ્યુતો હરિગીત ધ્વનિરેવ મંગલમ. ગઢડાની ગલી ગલીમાં અન્નકોટની તૈયારી થવા લાગી. અન્નકોટ માટેનું જે અનાજ હતું એ સફાઈ થવા લાગી, મસાલાઓ તપાવવા લાગ્યા, બધી વ્યવસ્થાઓ ગઢડાના પ્રેમી મહિલા ભક્તો કરવા લાગ્યા છે. અને દાદાના દરબારની અંદર ચારે બાજુ બધા ઓરડામાં પાકશાળાઓ અને અલગ અલગ પ્રકારના મેવા મિષ્ટાન બનવા લાગ્યા. જેતલપુરના ગંગામાં હતા, એને રસોડાની આગેવાની સોંપેલી. મહારાજને વિશે ખૂબ હેતવાળા, એટલે બધા મહિલા ભક્તોને રસોઈ શીખવે અને સાથે સાથે સેવા કરતા કરતા ભગવાનને કેમ સંભાળવા એ પણ શીખવે. રસોડામાં સેવાઓ થતી હોય પણ એના કીર્તનોનો ધ્વનિ તો હરિગીત ધ્વનિ રેવ સર્વમ, અખંડ સર્વ હોય. આવો અવસર આવ્યો રે હે તમને ભજવાનો, આવો અવસર આવ્યો રે હાથ બારા કાઢજો હવે. ભજવાનો હે તનની ઉપાધિ રે હે સર્વે તજવાનો, તનની ઉપાધિ રે કે સર્વે તજવાનો. આમ એક ઓરડામાંથી કીર્તનો ગવાતા હોય, ત્યાં ઉતરાતા બારના ઓરડામાં કોઈ સેવા કરતા હોય તો ત્યાં વળી પાછા બીજા જાણે આમ અંત્યાક્ષરી ન હાલતી હોય. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે. મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે. અને ત્યાં વળી બીજા ઓરડામાં ગાતા હોય તો ત્યાં વળી નવા જ કીર્તનો ગવાયો. આજ સખી આનંદની, આજ સખી આનંદની, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. ગઢડાના એ પ્રેમી ભક્તો એક ક્ષણ પણ મહારાજની મૂર્તિને ભૂલતા નથી. અને એ પ્રેમી મહિલાઓ કીર્તનો ગાતા જાય ને અન્નકોટની બધી સામગ્રીઓ બનાવતા જાય.
મહારાજને સંભાળે છે. ભગવત સંબંધ, ભગવત સ્મરણ એવું છે કે આપણા કર્મને દિવ્ય બનાવી દે. ક્રિયાનો રંગ બધોય બદલી જાય. ભગવાનનું સ્મરણ ભળે ને, અને એનું ફળ આવ્યું કે મહારાજને સંભાળીને આ પ્રેમી ભક્તો જે રસોઈ બનાવતા હતા, એ નારીઓ ઉકળતા તેલની અંદર આમ મહારાજને સંભાળતા સંભાળતા તળવા માટે જે આમ પૂરી નાખે ને, એક એક પૂરી ફૂલે ને ત્યાં એક એક પૂરીમાં એને મહારાજના દર્શન થાય. લ્યો, રોટલીઓ વણતા હોય, થેપલા વણતા હોય, મહારાજનું મુખારવિંદ ઘડાતું જતું હોય, શાક સુધારતા, શાક સમારતા, ખાંડણીઓ લઈને ખાંડતા હોય મસાલા, તો એની અંદર પણ મહારાજ દેખાય. હાથમાં સાંભેલું રહી જાય ને અહો અહો કરવા લાગે. ઘેલા કાંઠે પાણી ભરવા જાય તો સૂરજમાં એને મહારાજ દેખાય. શતાનંદ સ્વામી લખે કે ગઢડાના પ્રેમી ભક્તો એટલું તપ મહિલા ભક્તો કરતા, ચાંદ્રાયણ, ધારણા પારણા, એકટાણા આદિક વ્રત કરતા કરતા આટલી સેવા કરે છે. બ્રહ્માએ નારીનું નામ અબળા રાખ્યું છે, પણ ખરા અર્થમાં સબળા છે. અબળા ન કહેવાય. અરે ગ્રંથોમાં લખ્યું છે કે ઘણા મહિલા ભક્તો હતા, જીવુબા હતા, તો એ નિયમ હતું કે જોખીને શેર અન્ન જમતા. રાજબા હતા તો એ એવા તપસ્વી હતા, તો એને યોગે બીજા પણ ઘણા મહિલા ભક્તો ખૂબ તપ કરતા. તપ કરે, ભજન કરે. રાત્રિનો સમય હતો. સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ લખ્યું કે રાત્રિનો સમય હતો ને દરબારગઢમાં તેજનો ગોળો આવ્યો. એકાદશીનું જાગરણ કરે છે ને એ વખતે અતિશય પ્રકાશ થયો, અને એ પ્રકાશમાં દિવ્ય સ્વરૂપે એક દેવીના દર્શન થયા. એટલે ગઢડાના મહિલા ભક્તો હતા ને, એ બધાને ખૂબ આશ્ચર્ય થયું, ખેંચાણ થવા લાગ્યું, આકર્ષણ થવા લાગ્યું. જીવબા, લાડુબા, આ બધા ભક્તો તો પતિવ્રતા ભાવે મહારાજને વરેલા. મહારાજ સિવાય ક્યાંય એનું મન કે ચિત્ત ખેંચાય નહીં. હાથ જોડીને કહે, દેવી આપ કોણ છો? ખબર નહીં, પણ આજે અમારું ચિત્ત તમારામાં ખેંચાય છે, તમે કહો આપ કોણ છો? ત્યારે દેવીએ કહ્યું, તમે રાત્રિ દિવસ જેનું ભજન કરો છો ને, જેને સંભાળો છો ને, હું એ ઘનશ્યામ, એ સ્વામિનારાયણ ભગવાન, એમની માં, હું સાક્ષાત ભક્તિ દેવી છું. લ્યો, અમૂર્ત ભક્તિ તત્વ છે. એ કેવું છે? અમૂર્ત છે. એ ક્રિયામાં દેખાય, એ અનુમાનમાં આવે, એ ભાવગ્રાહ્ય છે. પણ તમે કલ્પના કરો કે કઈ કક્ષાએ આ ગઢડાના મહિલા ભક્તોની પ્રેમ અને મહિમા ને ભક્તિ પહોંચી ગઈ હશે કે અમૂર્ત તત્વને એણે મૂર્તિમાન કરી દીધું. ભક્તિ માતા પોતે મૂર્તિમાન દર્શન દેવા આવ્યા. તમે એક ક્ષણ પણ અમને ભૂલતા નથી. ભક્તિ માતા કહે, હું પતિવ્રતા નારી છું. જ્યાં ધર્મ હોય, જ્યાં મારા પતિ મર્યાદા હોય ને, ત્યાં હું સદાય રહું છું. જ્યાં ઘનશ્યામ હોય ત્યાં હું સદાય રહું છું. ભક્તિ માતાએ દર્શન આપ્યા છે. દરબાર ગઢમાં અન્નકોટના ગંજ થવા લાગ્યા, અને ખૂબ ભાવથી દાદા ખાચરે પત્રિકાઓ લખી છે, અને દેશ દેશાંતરમાંથી સંતો ભક્તોએ આમંત્રણ સ્વીકારી અને દરબારની અંદર, ગઢડાની અંદર આવ્યા છે. કાળી ચૌદસનો દિવસ પૂર્ણ થયો, અને પછી આવ્યો દિવાળીનો દિવસ, દીપાવલીનો, વર્ષનો છેલ્લો દિવસ. અમુક સમય એવા હોય છે કે એમાં કાળનું વિશેષપણે પ્રાધાન્ય હોય છે, અને આ બધા દિવસો નવા વર્ષના હોય, વર્ષના છેલ્લા દિવસો હોય, તો માણસને પણ સ્વાભાવિક એને અનુરૂપ ભાવનાઓ થતી હોય.
દરબાર ગઢની અંદર એવો સરસ મજાનો દિવાળીનો ઉત્સવ ઉજવવાનો હતો. એટલે વહાલા સંતો હતા, એણે ખૂબ તૈયારી બધી દિવાળીની કરી રાખેલી. એટલે મહારાજને આમ દિવાળીના દિવસે જ સવારે મહારાજે પૂછ્યું કે દિવાળીના દિવસે શું કરે? એટલે મહારાજને દીનાનાથ ભટ્ટે કહ્યું કે મહારાજ, દિવાળી હોય ને ત્યારે વાલા સગા હોય ને એને ઘેર લાપસી ખાવા જાય, એવો રિવાજ છે. એટલે મહારાજ કહે અમારા તો અહીં કોણ સગા છે? એટલે રઘુવીરજી મહારાજ કહે પ્રભુ અમે છીએ ને, તમે અમને સેવા આપો, અમે તમને જમાડીશું. એટલે બપોરના થાળ રઘુવીરજી મહારાજે કર્યા. પ્રભુને આમંત્રણ આપ્યું ને મહારાજ થાળ જેમાં. એમના પત્ની હતા, એ મહારાજને પગે લાગ્યા, પણ આમ લાજ કાઢીને પગે લાગ્યા. એટલે મહારાજ કહે જુઓ, અમે કોઈના સસરા દિયર કે જેઠ નથી, માટે આ લાજ મૂકો. મહારાજે મુકાવ્યો. કેદી મુકાવી? ક્રાંતિ કરી. હમણાં કયા સમાજમાં ક્રાંતિ આવી કે બધા મહિલાઓએ, આ ભરવાડ જ્ઞાતિમાં બધા મહિલાઓએ સામૂહિક ક્રાંતિ કરી કે હવે આપણે આ જાડા જાડા ઓઢીને થાક્યા છીએ, તો હવે સામૂહિક આપણે હવે આ ઘૂમટા પ્રથા હવે કાઢીએ છીએ. સમય અનુસાર પરિવર્તનો આવતા હોય. મહારાજે લાજ મુકાવી. આ બાજુ સાંજનો સમય થયો અને દરબાર ગઢની અંદર આસોવદી અમાસ. દરબાર ગઢની અંદર નિષ્કુળાનંદ સ્વામી સુથાર ભક્તોએ મહારાજને માટે સરસ મજાનો મંડપ તૈયાર કરી રાખેલો, સરસ મજાની દીપ માળાઓ પૂરેલી. એટલે મહારાજને કહે છે પ્રભુ અમારે દીપોત્સવ કરવો છે, એટલે પ્રભુ તમે પધારો. રત્નેન્દ્ર સારાઈવતે દીપાશો ચેષ્ણવ બભો કોહર નિશાયાસ્તિમિરમ તદા તત્ર વ્યલેયત તદા તત્ર વ્યલેયત. દરબાર ગઢની અંદર એવી શોભા કરી. નારાયણજી સુથાર હતા, એમણે લાકડાની મોટી મોટી દીપમાળાઓ બનાવેલી અને મોટો મંચ, સિંહાસન અને એની ફરતે દીપમાળાઓ ગોઠવેલી. એક મંડપ કરેલો, એના ઉપર મોટો મંડપ કરેલો અને રંગબેરંગી કાગળવાળા દીવડાઓ હતા, એ ચારે બાજુ લટકાવ્યા હતા. લીંબ વૃક્ષની ડાળીએ ડાળીએ પણ દીવડાઓ લટકાવ્યા છે. દાદા ખાચરના દરબાર ગઢની ઓસરીની બધી બાજુએ પણ દીવડાઓ. અને ત્યારે સરસ મજાનો એ દીપોત્સવ થયો અને મહારાજની આગળ ભક્તોએ દીપ માળા પૂરી છે. વદન કમળ મોહિત અતિ શોભિત નયન વિશાળ સતિલક કુમકુમ ચંદ્ર સે ભૂષિત સુંદર ભાર. સરસ મજાનો સ્વામિનારાયણ ભગવાને લાલ સુરવાળ પહેર્યો છે. સરસ મજાનો સોનેરી બુટ્ટાદાર જામો, કેડ પર શ્વેત ઝીણો પટકો બાંધ્યો છે અને મસ્તક ઉપર સરસ મજાનો કેસરી રંગનો મહારાજે સાફો પહેર્યો છે. સુવર્ણના હાર, અલંકાર, બાજુબંધ આદિક મહારાજે વસ્ત્રો અને અલંકારો ધારણ કર્યા છે. અને એવી સરસ શોભાને ધારણ કરતા થકા મહારાજ દીપ માળાની વચ્ચે વિરાજમાન થયા. વાલા ભક્તજનો,
અમે બીજે કથા કરીએ ને ત્યારે તો એમ બોલવું પડે કે ભાવના કરો આપણે માનસ યાત્રા કરીએ ને અહીંથી ગઢપુર જઈએ. આપણે આજે ક્યાંય એક ડગલું હાલવું પડે એમ છે? એક ડગલું? ત્યારે વસ્તુ પદાર્થ એ તો ઠાકોરજીની દ્રષ્ટિએ બહુ ગૌણ છે. જે વસ્તુ મળી પણ એની અંદર જો ભાવ ઉત્તમ થઈ જાય ને તો પ્રગટ મહારાજ આપણી સામે આવી જાય કે નહીં? હે, ત્યારે આ એ સ્થાન જો અહીં થઈ શકે એમ હતો, પણ આપણે સંતોએ વિચાર કર્યો કે લીંબ વૃક્ષ નીચે દીપોત્સવ થયો હોય તો મહારાજે જેવા દર્શન આપ્યા હશે ને આપણે ભક્તોને એવા જ દર્શન કરાવવા છે. લ્યો, હજારો દીપડાઓની વચ્ચે સ્વામિનારાયણ ભગવાન પોતે વિરાજમાન થયા છે. ગીત વાજિત્ર નિનાદસ તદાનિમ સુમહાન ભૂત. ગવૈયા સંતો વીજ વીજના વાજિંત્રો લઈને મહારાજને રીઝવવા લાગ્યા કે મહારાજની આજ્ઞા થાય તો દીપોત્સવના પદ ગાઈએ. અને એ વખતે મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હવે ઉપાડો. ને ત્યારે મહારાજે કહ્યું એટલે પ્રેમાનંદ સ્વામી દેવાનંદ સ્વામીએ તબલાનો તાલ આપ્યો, સિતાર, તાલ, મૃદંગ, મંજીરા એક પછી એક વાજિંત્રો વાગવા લાગ્યા. આવો એક પ્રેમાનંદ સ્વામીનો પદ. પણ મહારાજના દર્શન કરતા જઈએ ને હૃદયના ભાવથી ગાતા જઈએ. દિવાળીનો દાન આજ મારે, દિવાળીનો દાન, દિવાળીનો દાન આજ મારે, દિવાળીનો દાન. પ્રેમ સે તાલી. દિવાળીનો દાન આજ મારે, દિવાળીનો દાન, દિવાળીનો દાન આજ મારે, દિવાળીનો દાન. પધારિયા જીવન, પધારિયા જીવન, પધારિયા જીવન, પધારિયા જીવન. દિવાળીનો દાન આજ મારે, દિવાળીનો દાન, દિવાળીનો દાન આજ જય હો. દિવાળીનો દીપમાળાની વચ્ચે મહારાજ વિરાજમાન થયા. મુક્તાનંદ સ્વામી આદિક સંતો હતા. મહારાજને ભાલમાં કેસરની આડ ચાંદલો કરીને ચોખાથી વધાવે છે. ધન ધન આજ મંદિરિયો મારો, પધારિયા જીવન, ધન ધન આજ મંદિરિયો મારો, પધારિયા જીવન, પધારિયા જીવન, પધારિયા જીવન, પધારિયા જીવન, પધારિયા જીવન. દિવાળીનો દાન આજ મારે, દિવાળીનો દાન, દિવાળીનો
આવીને વાલા ભક્તજનો આ હૃદયમાં દર્શનને કંડારી લેજો. ચરિત્રોમાં વર્ણન આવે છે કે સુરતના જાદવજી શેઠ મહારાજને માટે સોનાના ઈંડા વાળું છત્ર લઈને આવ્યા. ત્યારે અમારે આ યજમાન પરિવારનો ભાવ છે. આજે મહારાજ જ્યારે દીપમાળા વચ્ચે વિરાજમાન છે ત્યારે એને સરસ મજાના વસ્ત્ર અલંકારો અર્પણ કરવા છે. ત્યારે અમારે ઘનશ્યામભાઈ આવી અને મહારાજને છત્ર અર્પણ કરશે. રાકેશભાઈ મયુરભાઈ આવીને ચામર અને વીંજણો અર્પણ કરીને મહારાજની સેવામાં જોડાશે. નિરખી મુખ હરે કૃષ્ણ જીવનનો પ્રફુલ્લિત થયો મારું મન. કૃષ્ણ જીવનનો પ્રફુલ્લિત થયો મારો મન. પ્રફુલ્લિત થયો મારું મન. પ્રફુલ્લિત થયો મારું મન. પ્રફુલ્લિત થયો મારો મન. પ્રફુલ્લિત થયો મારો મન. દિવાળીનો દાન આજ મારે દિવાળીનો દાન. દિવાળીનો દાન. દિવાળીનો દાન. દીવ બંદરના પ્રેમભાઈએ જેમ મહારાજને કાર્યાણીમાં સરસ મજાના નવા વસ્ત્રો અર્પણ કરેલા, ત્યારે અમારે આ યજમાન પરિવારનો ભાવ છે. ત્યારે યજમાન પરિવાર વતી મિલનભાઈ આવી અને મહારાજને નવા વસ્ત્રોનો છાબ અર્પણ કરશે. અમારે પિયુષભાઈ આવીને મહારાજને નવા ઘરેણાનો છાબ અર્પણ કરશે. આમ તો બહુ વસ્ત્રો ઘરેણાઓ પોતે જાતે જ પરિવારમાં બનાવે છે. જમીશ કુમાર આવીને મહારાજને સરસ મજાના મિષ્ટાનના થાળ અર્પણ કરશે. વાલા ભક્તો, તાળીઓ પાડી અને આ બધા યજમાનની ભાવનાઓને વધાવો. 200 વર્ષ પહેલાના ઇતિહાસમાં આપણને લઈ જાય. આજે એવું રમણીય દર્શન આપણને થઈ રહ્યું છે. કેસર ભીના ઘનશ્યામજી પરવારો તન મન ધન. કેસર ભીના ઘનશ્યામજી પર વારો તન મન ધન. 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 દિવાળીનો દાન આજ મારે દિવાળીનો દાન. દિવાળીનો દાન મારે દિવાળીનો દાન. ભલા ભક્તજનો, જ્યારે મહારાજ આવા સરસ દર્શન આપી રહ્યા છે ત્યારે આમ બેસીશું તો નહીં ચાલે હો. મહારાજની ફરતે આમ જગ્યા કરો. આજે લીંબ વૃક્ષ ફરતે આમ થોડી વાર બધાય સાથે મળીને રાસ લઈએ. લેવો છે? આવો થોડી વાર. અમારે રોહિતભાઈ છે, તમને રાસ સરસ લેવરાવશે. આમ દીપડાને દીવડાને ડિસ્ટર્બ ન થાય એ રીતે આવો. આજે આ દર્શન કરતા જઈએ ને મૂર્તિને હૃદયમાં કંડારતા જઈએ હો. ઓ પ્રેમાનંદના નાથને ભેટી શીતળ થયું છે મન. પ્રેમાનંદના નાથને ભેટી શીતળ થયો મારું મન. શીતળ થયો મારું મન. શીતળ થયો મારું મન.
લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો રંગ લાગ્યો શ્યામ તારો રંગ લાગ્યો રંગ લાગ્યો સહજાનંદ નો રંગ લાગ્યો રંગ લાગ્યો સહજાનંદનો રંગ લાગ્યો તારી ભક્તિ કરવાનો મને રંગ લાગ્યો તારી ભક્તિ કરવાનો મને રંગ લાગ્યો હે આજ ગઢપુર ગામને ચોકે હે આજ ગઢપુર ગામને ચોકે સહજાનંદ નો રંગ લાગ્યો રંગ લાગ્યો સહજાનંદનો રંગ જય હો રંગ લાગ્યો
ગાઢ મુગુટ